આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. 10 રાજ્ય 2 કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 94 બેઠક માટે 7મી મેના રોજ થશે મતદાન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પદ્મ પુરસ્કાર એનાયત કરશે. ગુજરાતમાંથી સાહિત્યકાર રઘુવીર ચૌધરી, તબીબ તેજસ પટેલ સહિતની હસ્તીઓનું થશે સન્માન. માલદીવની સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસ પાર્ટીએ 66 બેઠક પર વિજય મેળવ્યો, જ્યારે કે વિપક્ષી દળ માલદીવ ડેમોક્રેટિક પાર્ટીની 11 બેઠક પર જીત. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસમાં દેશના પૂર્વીય ભાગોમાં ભીષણ ગરમીની ચેતવણી. ચૂંટણી પંચે ગરમીને કારણે મતદાન પર અસરની સંભાવનાને જોતા કરી બેઠક. અને આજે દેશ અને દુનિયાભરમાં વિશ્વ પૃથ્વી દિવસની થઈ રહી છે ઉજવણી. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે. આ તબક્કામાં 10 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 94 લોકસભા બેઠક માટે 7મી મેના મતદાન થશે. આ તબક્કામાં ગુજરાતની તમામ 26 સંસદીય બેઠક, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11 અને ઉત્તર પ્રદેશની 10 બેઠક પર મતદાન થશે. આ ઉપરાંત મધ્યપ્રદેશની 8 બેઠક, છત્તીસગઢની 7, બિહારની 5, આસામ અને પશ્ચિમ બંગાળની 4 બેઠક, ગોવા, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં 2 બેઠક તેમજ જમ્મુ કાશ્મીરની 1 બેઠક પર આ તબક્કામાં મતદાન થશે. આ દરમિયાન ગુજરાતમાં આગામી લોકસભાની 26 બેઠક અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારીપત્ર આજે બપોરે 3 વાગ્યા સુધી પરત ખેંચી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખે લોકસભાની 26 બેઠક માટે 492 અને વિધાનસભાની 5 બેઠક માટે 39 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા હતા. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 328 અને વિધાનસભા પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારોના નામાંકન માન્ય જણાયા હતા. શનિવારે ઉમેદવારીપત્રની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન સાક્ષીના હસ્તાક્ષરની વિસંગતતાને કારણે નકારી કાઢવામાં આવ્યું હતું. કોંગ્રેસના અવેજી ઉમેદવાર સુરેશ પડસાલાનું નામાંકન ફોર્મ પણ અમાન્ય કરવામાં આવ્યું હતું. પરિણામે સુરત બેઠક પરથી ચૂંટણી મેદાનમાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર રહેશે નહીં. ગાંધીનગર લોકસભા બેઠક પર સૌથી વધુ 30 ઉમેદવારો છે અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવાર છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્ર ભર્યા હતા અને વિધાનસભા પેટા ચૂંટણી માટે 37 ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્ર ભર્યા હતા. સંસદીય ચૂંટણી માટે મેદાનમાં રહેલા ઉમેદવારોની અંતિમ સંખ્યા આજે સ્પષ્ટ થઈ જશે, કારણ કે ઉમેદવારી પાછી ખેંચવાની આજે છેલ્લી તારીખ છે. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 26મી એપ્રિલે ઉત્તર પ્રદેશની 8 બેઠક પર મતદાન થશે, જેમાં બાગપતની મહત્વની બેઠકનો સમાવેશ થાય છે. આ સીટ પર સમાજવાદી પાર્ટીએ INDI એલાયન્સમાંથી અમરપાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે NDA તરફથી રાષ્ટ્રીય લોકદળ RLD જેણે રાજકુમાર સાંગવાનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બહુજન સમાજ પાર્ટીએ પ્રવીણ બેંસલાને મેદાનમાં ઉતાર્યા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે બાગપત લોકસભા સીટ પર 9,70,210 મતદારો ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે, જેમાં 5,27,802 પુરુષ મતદાર, 4,42,372 મહિલા મતદાર અને 34 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. અરુણાચલ પ્રદેશમાં 4 વિધાનસભા મતવિસ્તારના 8 મતદાન મથક પર 24 એપ્રિલે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે પુનઃ મતદાન હાથ ધરવામાં આવશે. હાલમાં 19 એપ્રિલે યોજાયેલ મતદાનને રદબાતલ જાહેર કરવામાં આવ્યું હતું. બામેંગ અને ન્યાપીન વિધાનસભા મતવિસ્તારમાં 1 મતદાન મથક, રૂમગોંગમાં 2 અને નાચો વિધાનસભા મતવિસ્તારમાં 4 મતદાન મથક પર ફરીથી મતદાન યોજાશે. 24 એપ્રિલે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી પુનઃ મતદાન યોજાશે. આ મતદાન મથકના ફોર્મ 17Aની ચકાસણી તે જ દિવસે પુનઃ મતદાન બાદ તરત જ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના અલીગઢમાં ચૂંટણી રેલીને સંબોધશે. અલીગઢ સંસદીય ક્ષેત્રમાં બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે. આ બેઠક પર વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર સતીશ ગૌતમ, સમાજવાદી પાર્ટીના ચૌધરી બ્રિજેન્દ્રસિંહ અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર હિતેન્દ્ર કુમાર વચ્ચે મુકાબલો થશે. કેરળમાં આજે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી જનરલ VK સિંહ ચલ્લાકુડી મતવિસ્તારમાં NDA ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા તેમજ પૂર્વ સૈનિકોના સંમેલનમાં ભાગ લેશે. પાર્ટીના નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા આજે સાંજે જાહેર સભામાં ભાગ લેશે. બાદમાં તેઓ એર્નાકુલમ મતવિસ્તારમાં સાંજે રોડ શોમાં ભાગ લેશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બીમારીને કારણે ત્રિસુર અને અલપુઝામાં પોતાના જાહેર કાર્યક્રમ રદ કર્યા છે. CPIMના નેતા પ્રકાશ કરાત કાસરગોડ,
પતનમથિટ્ટા, બ્રિંદા કરાત અને અડિંગલમાં સુભાષિની અલીની જાહેર સભાઓમાં ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કાર અર્પણ કરશે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ડોક્ટર બિંદેશ્વર પાઠકને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે. અભિનેતા મિથુન ચક્રવર્તી અને ગાયિકા ઉષા ઉથુપને પદ્મભૂષણથી નવાજવામાં આવશે. સામાજિક કાર્યકર ડોક્ટર સીતારામ જિંદાલ, હૃદયરોગ નિષ્ણાત ડોક્ટર તેજસ પટેલ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ રામ નાઇકને પણ પદ્મભૂષણ એનાયત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના જાણીતા તબીબ તેજસ પટેલની પદ્મભૂષણ, જ્યારે રઘુવીર ચૌધરી, યઝદી માણેક શાહ ઇટાલિયા, હરીશ નાયક મરણોત્તર, દયાળ માવજીભાઈ પરમાર અને જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયા છે. પદ્મ પુરસ્કાર દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે અને તે 3 શ્રેણીમાં આપવામાં આવે છે: પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. આ પુરસ્કાર દર વર્ષે ગણતંત્ર દિવસ પર જાહેર કરવામાં આવે છે. કેરળના રાજકીય રીતે સંવેદનશીલ જિલ્લા કન્નૂરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના કેન્દ્રીય પોલીસ દળ પહોંચ્યા છે. જે વિસ્તારમાં અગાઉ માઓવાદીઓની હાજરીની જાણ થઈ હતી તે સ્થળ ઉપરાંત ઘણી જગ્યાએ આ દળને તૈનાત કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે કે 7 જિલ્લામાં ચૂંટણી ફરજ પરના ઘણા અધિકારીઓને તેમના પોસ્ટલ બેલેટ મળ્યા નથી. માલદીવમાં સંસદીય ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ પક્ષ પીપલ્સ નેશનલ કોંગ્રેસે સંસદની 86 બેઠકમાંથી 66 બેઠક પર જીત મેળવી છે. માલદીવના ચૂંટણી પંચે આ વિશે માહિતી આપી હતી. આ ચૂંટણી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ પાર્ટી માટે અગ્નિ પરીક્ષા જેવી રહી. રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુના પક્ષ સામે ભ્રષ્ટાચાર અને નીતિઓને લઈને આરોપ મુકાતા રહ્યા છે. મુખ્ય વિપક્ષી દળ માલદીવ ડેમોક્રેટિક પાર્ટી એમડીપીએ 2019ની ચૂંટણીમાં મોટા પાયે જીત હાંસલ કરી હતી. જોકે હવે આ ચૂંટણીમાં પક્ષે માત્ર 11 બેઠક પર જીત હાંસલ કરી છે. એમડીપીના અધ્યક્ષ ફયાઝ ઇસ્માઇલે પીપલ્સ નેશનલ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે અમારી પાર્ટીના સભ્ય લોકતાંત્રિક મૂલ્ય માટે સરકાર સાથે મળીને કામ કરશે. દેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમી તેમજ લૂની સ્થિતિને જોતા ચૂંટણી પંચે વિવિધ પક્ષ સાથે બેઠક કરી હતી. બેઠકમાં ગરમીને કારણે ઊભા થનારા જોખમને દૂર કરવા માટેના ઉપાય પર ચર્ચા કરવામાં આવી. ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી કેટલાક દિવસોમાં દેશના પૂર્વીય ભાગોમાં લૂનો પ્રકોપ યથાવત રહેશે. આગામી 4 દિવસોમાં ઉત્તર પ્રદેશ, બિહારના પૂર્વીય ભાગ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓરિસ્સા તેમજ દેશના અન્ય કેટલાક ભાગોમાં તીવ્ર ગરમી અને લૂની સ્થિતિ રહેવાની સંભાવના છે. આજે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને સમર્થન આપવા માટે આ વર્ષની થીમ છે પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટિક, એટલે કે પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવો અને પૃથ્વી ગ્રહને બચાવવાની દિશામાં પ્રકૃતિ પર તેની અસર દૂર કરવી. ઉલ્લેખનીય છે, યુનાઇટેડ નેશન્સ દ્વારા 22 એપ્રિલ 1970ના રોજ પૃથ્વી દિવસની ઘોષણા કરવામાં આવી હતી. દિલ્હી નજીક આવેલ ગાઝીપુરમાં સૌથી મોટા કચરાના ઢગલા પર લાગેલી આગ પર દિલ્હી ફાયર વિભાગે કાબૂ મેળવી લીધો છે. ગઈકાલે સાંજે લાગેલી આગ આજે સવાર સુધી સળગી રહી હતી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારી નરેશ કુમારે ગાઝીપુર કચરાના ઢગલામાં ઉત્પાદિત જ્વલનશીલ વાયુઓને કારણે આ આગ લાગી હોવાનું જણાવ્યું હતું. આગ બુઝાવવાની કામગીરીમાં 10થી વધુ ફાયર ટ્રક જોડાઈ હતી. ઉપરાંત દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર આલે મુહમ્મદ ઇકબાલે આ સાઇટનું નિરીક્ષણ કર્યું હતું અને તેમણે કહ્યું કે ગરમી અને હવામાન શુષ્ક હોવાને કારણે આ આગ લાગી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના 3જા તબક્કા માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. 10 રાજ્ય, 2 કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 94 બેઠક માટે 7મી મેના રોજ થશે મતદાન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પદ્મ પુરસ્કાર એનાયત કરશે. ગુજરાતમાંથી સાહિત્યકાર રઘુવીર ચૌધરી, તબીબ તેજસ પટેલ સહિતની હસ્તીઓનું થશે સન્માન. માલદીવની સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની પીપલ નેશનલ કોંગ્રેસ પાર્ટીએ 66 બેઠક પર વિજય મેળવ્યો, જ્યારે કે વિપક્ષી દળ માલદીવ ડેમોક્રેટિક પાર્ટીની 11 બેઠક પર જીત. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસમાં દેશના પૂર્વીય ભાગોમાં ભીષણ ગરમીની ચેતવણી. ચૂંટણી પંચે ગરમીને કારણે મતદાન પર અસરની સંભાવનાને જોતા કરી બેઠક. અને આજે દેશ અને દુનિયાભરમાં વિશ્વ પૃથ્વી દિવસની થઈ રહી છે ઉજવણી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.